સમાચાર નર્મદાથી રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન સમિતિની નવીન નિમણૂક સામે વિરોધ થઈ રહ્યો છે। રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહે નવી નિમણૂકનો વિરોધ કર્યો છે। રાજકીય લોકોની નિમણૂક સામે માનવેન્દ્રસિંહની નારાજગી છે। રાજવી પરિવારમાંથી માત્ર મારું જ નામ રાખવામાં આવ્યું તેમ માનવેન્દ્રસિંહ જણાવે છે। રાજવી પરિવાર સાથે પરામર્શ કર્યા વગર નિમણૂક કરવામાં આવી। ધર્મની બાબતમાં રાજકીય લોકોની નિમણૂક અયોગ્ય। 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ ન થયાનો પણ આક્ષેપ કર્યો। રાજ પરિવાર સાથે પરામર્શ કર્યા વગર નિમણૂક કરવામાં આવી છે, જે બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। મને લાગે છે કે આમાં રાજકીયતા ના હોવી જોઈએ। એમાં જે લોકો ખરેખર જે ધર્મ પ્રતિ શ્રદ્ધા રાખતા હોય, માતાજી તરફ જેમને ભક્તિ છે, એવા લોકોને આમાં લેવા જોઈએ કે જે લોકો વગર સ્વાર્થ નિસ્વાર્થ ભાવથી માતાજીની ઉપાસના કરે ને એ લોકો આવે મંદિરમાં સેવા આપે, એવા લોકો આમાં લેવા જોઈએ। અને રાજ પરિવાર તો જોઈએ જ, કેમ કે અમે અમારા જ પૂર્વજ આ માતાજીને લઈ આવ્યા હતા। રાજા વેરીસાલજી જે મારા પૂર્વજ છે, અમારા ગોહિલ ડાયનેસ્ટીના જે પૂર્વજ છે, એ જ માતાજીને લઈ આવ્યા હતા। હવે એમના જ વંશજ ના હોય તો આ એક બહુ અન્યાય કહેવાય।